જૂના ડીસા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ડીસા પોલીસે સન્માનિત કર્યા। સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે। સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 68 કેન્દ્રો પર લેનારી ધોરણ 10ની પરીક્ષામાં કુલ 50,746 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન કોઈ જાતનો બનાવ ન બને તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, તેમજ દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા તથા પોલીસ પેટ્રોલિંગ સાથે તંત્ર દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું, જેમાં જૂના ડીસા ખાતે આવેલ ડીજેએન મહેતા હાઈસ્કૂલમાં પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્સાહ અને પ્રેરણાભર્યો માહોલ જોવા મળ્યો। બોર્ડની પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટાફ શિક્ષકો દ્વારા પુષ્પ અર્પણ કરી મીઠું મોઢું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી। ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના જૂના ડીસા વિસ્તારના બીટ જમાદાર સુરેશભાઈ માળી અને પોલીસ સ્ટાફ સાથે રહી ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને કોઈ જાતના સંકોચ અને ડર વગર શાંતિથી પરીક્ષા આપવા માટે સૂચન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ નિડરતા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે પ્રેરણાદાયક સંદેશ પણ આપવામાં આવ્યો। જૂના ડીસા બીટ જમાદાર સુરેશભાઈ માળીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે પરીક્ષા જીવનનું એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ ડરવાની જરૂર નથી। નિયમિત મહેનત અને એકાગ્રતા એ જ ભણતરની સાચી ચાવી છે। શાળાના શિક્ષકગણ દ્વારા પણ વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પરીક્ષાની શરૂઆત એક ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા માટે બેસી ગયા હતા। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।